સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. ગૃષ્ટમ ગૃષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ સ્વાદુ ચૈવેક્ષુદંડમ દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચનમ કાંતવર્ણમ ન પ્રાણંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે હ્યુત્યમાના. આ શ્લોકની અંદર કવિ ખૂબ સરસ વાત કરી છે. ચંદનના લાકડાને વારંવાર ઓરસિયા ઉપર ઘસવાથી એની અંદર રહેલી જે સુગંધ છે એ શું બદલાઈ જાય છે? નહીં, તેની તે જ રહે છે. તેવી જ રીતે શેરડીના સાઠાને ગાંઠે ગાંઠે કાપી અને જુદા જુદા ગ્લાસની અંદર એ રસને રાખવામાં આવે અને દરેક ગ્લાસની અંદર રહેલો જે રસ છે એ આપણે એનું રસપાન કરીએ તો શું એ રસની અંદર રહેલી જે મીઠાશ છે એ બદલાય છે? નથી બદલાતી. તેવી જ રીતે સોનાને વારંવાર ઘસીએ, તપાવીએ, તાડન કરીએ, છિદ્ર પાડીએ, પરંતુ એની અંદર રહેલી જે ચમક છે, વર્ણ છે, રંગ છે, એ રંગ બદલાય છે? નથી બદલાતો. તેવી જ રીતે મનુષ્યના જીવનની અંદર એનો સ્વભાવ, એની પ્રકૃતિ વિકૃતિઓ ક્યારેય પણ બદલાતી નથી. જ્યારે એ મૃત્યુ પામે ત્યારે એની સાથે જ જાય છે. પરંતુ વલ્ભાચાર્ય એમ કહે છે કે જો એ પ્રકૃતિ વિકૃતિ અને સ્વભાવ જો બદલવો હોય તો રોજ યમુનાષ્ટકના 9 પાઠ કરવા. જે જીવ રોજ યમુનાષ્ટકના 9 પાઠ કરે છે એનો સ્વભાવ, પ્રકૃતિ વિકૃતિ અવશ્ય બદલાય છે. સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરેઃ. અને જેનો સ્વભાવ સુધરી ગયો એનો ભવ સુધરી ગયો. દરેકને મારા જય શ્રી કૃષ્ણ.